ગુજરાતી વ્યાકરણ અલંકાર. ઘણા લોકો અલંકારમાં પણ શબ્દો ગોખતા હોય છે કે એટલે આવે એટલે અનન્વય, માં એટલે માં, મહાભારત એટલે મહાભારત એટલે અનન્વય. ના, ત્રણેય એટલેમાં અલગ અલગ જવાબ આવશે. શીખવાડું દોસ્તો. જેની સરખામણી થાય એને ઉપમેય કહેવાય અને જેની સાથે સરખામણી થાય એને ઉપમાન કહેવાય. પણ જ્યારે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે એટલે કે એની સરખામણી એની સાથે થાય ત્યારે જે જવાબ આવે એને અનન્વય અલંકાર કહેવાય. માં તે માં, મહાભારત તે મહાભારત. હવે અહીંયા હિમાલય એટલે સ્વર્ગ, એની સાથે એની સરખામણી નથી એટલે અનન્વય નહીં બને. પણ શું કહી દીધું? હિમાલય એટલે સ્વર્ગ, એટલે હિમાલયને રૂપ આપી દીધું સ્વર્ગનું. જ્યારે કોઈ એક ઉપમેયને બીજાનું રૂપ આપી દેવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે. હિમાલય એટલે સ્વર્ગ સમજી લો છે નહીં, સમજી લો એનો મતલબ કલ્પના કરવાની છે. કલ્પના કરવી એટલે ઉત્પ્રેક્ષા અલંકાર. આનો જવાબ ઉત્પ્રેક્ષા આવશે અને કમેન્ટમાં તમારે આનો જવાબ આવડતો હોય તો ટિક કરવાનું છે. બાકી ટાર્ગેટ વિથ ભાવિક મારું એપ્લિકેશન આજે ડાઉનલોડ કરી દો. જય હિન્દ.